નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મોક્ષ ઉડાણી અને સ્વાગત છે આપણી મીરાઈ એકેડેમીના દિવસ નંબર 11 બરોબર છે. મેથ્સનો આજે સેશન નંબર 11 સાંજે 7 વાગ્યાથી આપના આગમન સુધી બરોબર બધા જ મિત્રો છે એ ફટાફટ જોઈન થઈ જજો. ક્લિયર છે? કોઈને પણ કંઈ ના આવડતું હોય તો કોમેન્ટ કરજો, ફરજિયાત છે, તમને કોમેન્ટ કરવાની છૂટ છે. આ પીડીએફ નું ફ્રી ઓફ કન્ટેન્ટ છે, તમને એપ્લિકેશન ફ્રી પીડીએફ ના એપ્લિકેશનની અંદર ના સેક્શનમાં ફોલ્ડરમાં મળી જશે. બરોબર છે. મેથ્સ ની અંદર એટલા બધા જ સબ્જેક્ટો આવે છે, બરોબર, ઘણા બધા સબ્જેક્ટ આવે છે. માત્ર ને માત્ર તમને મિત્રો મેથ્સ શીખવું હોય તો આપણે 200 રૂપિયામાં આખું મેથ્સ છે એ તમને હું શીખવાડીશ, બેઝિક થી એડવાન્સ સુધીનું મેથ્સ. ક્લિયર? એકવાર તમે શીખી લેજો, તમને ફાયદો થઈ જશે. આવનારી પોલીસ ભરતીની તૈયારી કોઈ કરતું હોય એમના માટે સ્પેશિયલ અત્યારે 999 ની અંદર આખો કોર્સ આપીએ છીએ. બરોબર છે. જે મિત્રોને લેવાના બાકી હોય એકવાર લઈ લેજો, તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેજો. મિત્રો હવેથી આપણે છે ને મિક્સ ક્વેશ્ચન કરીશું. આજથી 11 આવે 5 દિવસ છે, 4 દિવસ 5 દિવસ આપણે મિક્સ ક્વેશ્ચન કરીશું, એટલે એના અંદર બધા જ ટાઈપના પ્રશ્નો આવશે. આટલા દિવસ ચેપ્ટર વાઇઝ જોયા, હવે આપણે છે એ મિક્સ ક્વેશ્ચન જોઈશું. તો ફટાફટ જલ્દીથી છે એ બધા જ મિત્રોને વિનંતી કે એકવાર સેશનને લાઈક કરજો. ઓકે, જે પણ મિત્રો જોઈ રહ્યા છો એકવાર સેશનને લાઈક કરજો અને ચાલુ કરીએ. એનાથી પહેલા એકવાર જણાવી દઉં કે રિવિઝન મોડ હવે બધાનો ઓન થઈ જવો જોઈએ. કોન્સ્ટેબલના 10 મોડેલ પેપર માત્ર ને માત્ર 99 રૂપિયામાં બનાવેલા છે. તમને ધ્યાનમાં રાખીને, પરીક્ષાને અનુલક્ષીને રાખીને 99 રૂપિયાના 10 મોડેલ પેપર બનાવેલા છે. ખાસ બધા જ મિત્રો છે આ મોડેલ પેપર જોઈ લેજો, જોઈન થઈ જજો ભૂલ્યા વગર. જેને પણ લેવાના બાકી છે એકવાર લઈ લેજો. આન્સર શીટ અને એની સાથે એમસીક્યુ ની શીટ પણ આપેલી છે અને આખી પીડીએફ છે એની મળશે તમને. એ પ્રિન્ટેબલ પીડીએફ મળશે, એટલે કે તમે એની પીડીએફ ની ઝેરોક્સ કઢાવી શકશો, પ્રિન્ટ કઢાવીને પણ તમે ફિઝિકલ રીતના પણ અભ્યાસ કરી શકશો. તો મોડું કર્યા વગર છે એ એકવાર છે કોન્સ્ટેબલના મોડેલ પેપર લેજો. એની સાથે આજના સેશનનો પહેલો પ્રશ્ન કે કેતનની ઉંમર તેના પિતા મોહનભાઈ કરતા 2/5 ગણી છે. 8 વર્ષ બાદ તેની ઉંમર મોહનભાઈ કરતા અડધી હશે, તો હાલમાં કેતનભાઈની ઉંમર એટલે કે કેતન કાકાની ઉંમર કેટલી હશે? ચલો, તો અહીંયા મોહન લખી, અહીંયા કેતન લખી. કેતનની કેટલી કીધી છે? 2/5 ગણી છે. બરોબર છે, 2/5 ગણી એટલે આની 2 હશે તો કેતનની 5 હશે. ક્લિયર છે? અને પછી શું કીધું છે? અડધી થશે, એટલે મોહનભાઈની 2 હોય તો કેતનની 1 થાય. બરોબર. આ કેટલા વર્ષમાં થશે? 8 વર્ષમાં અડધી થશે. કેટલા વર્ષમાં અડધી થશે? 8 વર્ષમાં અડધી થશે. હવે જો ડિફરન્સ સરખો નથી તો આપણે પહેલા શું કરશું? ડિફરન્સને સરખો કરશું. તો શું થઈ જશે? 5 ની 2 તો છે જ, પણ અહીંયા બંનેને 3 સાથે ગુણી નાખીએ. બરોબર. તો અહીંયા શું થઈ જશે? 3 દુ 6 અને 1 તેરી 3, એટલે હવે થઈ ગયો ડિફરન્સ સરખો. ડિફરન્સ કેટલાનો થઈ ગયો? 1 નો ડિફરન્સ આવી ગયો, બંને વચ્ચેનો 1 નો ડિફરન્સ. ક્લિયર? હવે શું કરશું? જો આપણને કોની શોધવાની છે? કેતનભાઈની હાલની ઉંમર શોધવાની છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? કેતનભાઈની હાલની ઉંમર શોધવી હશે તો 1 એ 8 ગણી. બરોબર. 1 એ 8 ગણી થાય તો 5 એ કેટલા ગણી થાય? તો 8 50 કેટલી થઈ જશે? 40. આ મોહનભાઈની થઈ છે. પણ 1 એ 8 ગણી, કારણ કે 8 વર્ષ બાદ છે, એટલે 1 એ 8 ગણી હોય તો 2 કેટલા? સિમ્પલ. તો 8 તો કેટલા થઈ જશે? 16. તો કેતનભાઈની ઉંમર કેટલી હશે? 16 વર્ષ હશે. કેટલા વર્ષ હશે? 16 વર્ષ છે એ કેતનભાઈની ઉંમર હશે. તો ચલો, 16 વર્ષ એટલે ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર બી માં આપેલું છે. ઓપ્શન બી છે એ કરેક્ટ આન્સર છે. 16 વર્ષ. એટલે કેતનભાઈની ઉંમર કેટલા વર્ષ હશે? 16 વર્ષ હશે. ક્લિયર છે? આ ના શોધો તો પણ ચાલે, ડાયરેક્ટ અડધી કીધી છે, એટલે કે 1 એ 8 વર્ષ બાદ 1 હોય તો 2 કેટલા? એટલે 8 દુ 16 થઈ જાય. બસ, સિમ્પલ અને સાદી ગણતરી છે. ઓકે, ચલો બીજા નંબરનો પ્રશ્ન છે કે એક નળ એક ટાંકીથી 60 મિનિટ, બીજીથી 75, ત્રીજાથી 100 મિનિટમાં ભરે છે. ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આખી ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય? બરોબર છે. આખી ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય એ શોધવાનું છે. તો જો એ, બી અને સી ની વાત થાય, એક છે 60, બીજું કેટલું? 75 અને ત્રીજું 100. ક્લિયર? તો ત્રણેયનો લસા કેટલો થાય? ત્રણેયનો લસા કેટલો થશે? સૌથી પહેલા તો એ કહો તો કેટલો? 300 થઈ જશે. બરોબર છે. ત્રણેયનો લસા કેટલો થશે?
300 થશે. હવે લસા 300 થશે એનો મતલબ કે કાર્યક્ષમતા શોધવી પડશે. બરોબર, તો 300 ભાગ્યા 60 કરશો તો કાર્યક્ષમતા કેટલી મળશે? અહીંયા લખતો આવું છું કાર્યક્ષમતા, અલગ કલરથી લખીએ એટલે તમને પણ ખ્યાલ રહે. બરોબર છે, તો 0 થી 0 ઉડી ગયા ને 6 × 5 = 30, એટલે કાર્યક્ષમતા અહીંયા કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. અહીંયા કેટલી થશે? 75 ચોક 300 થાય એટલે 4 થઈ જશે, અને અહીંયા કાર્યક્ષમતા થશે 3. ક્લિયર? હવે આટલી તો બધાને ખબર પડી ગઈ કાર્યક્ષમતા. તો બોલીને આપણા હાથ પગ ઘસાઈ ગયા. ઓકે, હવે શું કીધું છે? ત્રણેય એક સાથે ચાલુ કરવામાં આવે, એટલે કે a + b + c. ગુસા કેટલો છે? 300. નીચે 5 + 4 + 3, તો 300 ના છેદમાં 5 ને 4 9, 10 11 ને 12. બરોબર છે, એટલે 300 ભાગ્યા 12 કરશો તો કેટલું આવશે? 300 ભાગ્યા 12 કરશો તો શું આવશે? 25 મિનિટ આવશે. કે 25 મિનિટ એટલે અડધી કલાક પણ પૂરી નહીં લાગે. 25 મિનિટમાં આખી ટાંકી ભરાઈ જશે. બરોબર, 25 મિનિટમાં આખી ટાંકી ભરાય તો ઓપ્શન ક્યાં છે? ઓકે, આનામાં જો 25 મિનિટ લખ્યું જ નથી. બરોબર છે, 25 મિનિટ લખ્યું જ નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો આપણે સુધારી અને એકને અહીંયા 25 મિનિટ કરી નાખીએ, આગળ બગડો પકડાવી દઈએ. બરોબર છે, એટલે થઈ ગયા આપણા 25 મિનિટ. ક્લિયર? ઓપ્શન નંબર આપણો અહીંયા એ સાચો છે. ક્લિયર? એ ઓપ્શન છે એ રાઈટ આન્સર છે. ઓકે, ચલો નેક્સ્ટ છે કે એક પાત્રમાં દૂધને અને પાણીને 7:5 ના પ્રમાણમાં છે. પાત્રમાંથી 9 લીટર મિશ્રણ કાઢી લઈ પાણી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:5 હતું, હવે 7:9 થાય છે. તો પાત્રમાં શરૂઆતમાં કેટલા લીટર દૂધ હશે એ આપણને કહેવાનું છે. કે સ્ટાર્ટિંગમાં કેટલા લીટર દૂધ હશે એ કહેવાનું છે. તો સૌથી પહેલા તો જો સિમ્પલ લખીએ, દૂધ જેમ પાણી. પેલા કેટલું હતું? 7:5 નો ગુણોત્તર આપેલો હતો. બરોબર, હવે 7:5 નો ગુણોત્તર આપેલો હતો. મિશ્રણ કાઢી નાખી ત્યારે કેટલો લેશે? મિશ્રણ કાઢી નાખી ત્યારે કેટલો રહેશે? 7:9 નો રહેશે. બરોબર, એટલે દૂધનો ભાગ તો કેટલો રહેશે? 7 જ રહેશે. બરોબર, દૂધનો ભાગ મિશ્રણમાંથી કાઢી નાખી ત્યારે કેટલો લે? 7:9. તો દૂધનો ભાગ તો 7 જ રહેશે. તો 7 વડે ડિવિઝિબલ કેટલું કોણ છે? આનામાંથી જોઈ લો, દૂધનું જ પૂછ્યું છે ને, દૂધ 7 છે તો 7 વડે ડિવિઝિબલ એક જ વસ્તુ છે, 7 × 21 થાય. 21 લીટર હોય. કેટલું હોય? 21. બાકી એકે 7 થી ભગાશે નહીં. બરોબર, બાકી એક પણ વસ્તુ 7 થી ભગાશે નહીં. એટલે શું થઈ જશે? 21 લીટર આપણો છે એ જવાબ આવી જશે. કેટલા લીટર? 21 લીટર મિત્રો જવાબ આવી જાય. ચલો નેક્સ્ટ છે કે એક હોડી શાંત પાણીમાં ઝડપ છે એ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ હોડી 26 કિલોમીટરનું અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિલોમીટર અંદર નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે. તો નદીના પ્રવાહની ઝડપ શોધવાની છે. બરોબર છે, હોડી છે શાંત પાણીમાં, કેટલું છે એનું ઝડપ કેટલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાકમાં. શાંત પાણીમાં એટલે SB કહીએ એને, એ કેટલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે શું કે છે? નદીના પ્રવાહમાં 26 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધ દિશા. બરોબર, આ કેટલું છે? પ્રવાહની દિશામાં 26 કિલોમીટર ને 14 કિલોમીટર. આ 26 કિલોમીટર, આ છે 14 કિલોમીટર. બરોબર, બંનેમાંથી પસાર કરે છે. તો હવે શું આવશે? મારે શોધવાનું છે. મારે શું શોધવાનું છે? નદીના પ્રવાહની ઝડપ શોધવાની છે. તો શું આવી જશે? 26/10 + 5c. c એટલે કે પ્રવાહની દિશા બરાબર. બાજુમાં શું આવી જશે? 14/10 - 5c, કારણ કે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. ચલો હવે બધું જ સોલ્યુશન કરી અને શું આવશે? 130 - 13c 13sc બરાબર, કારણ કે આ બાજુ ગુણાશે. બરાબર શું થઈ જશે? 70 + 7sc 70 + 7sc. ચલો હવે 7 13 બાજુ આવી જાય, 70 આ બાજુ આવી જાય, એટલે 130 માંથી 70 જાય તો કેટલા વધી જશે? 60 વધશે. અને સામે કેટલા વધશે? 20 થશે. તો અહીંયા 60 બરાબર 20sc. 0 થી 0 ઉડી ગયા, 2 તેરી 6. બરોબર, એટલે SC
એટલે કે કેટલું મળશે પ્રવાહની દિશામાં SC બરાબર 3 મળશે કિલોમીટર પ્રતિ કલાક. હવે મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવું પડે. 5/18 3 6 18 5/6 5/6 કરશો એટલે 0.83 આવશે. કેટલો આવશે? 0.83. 0.83 જે જવાબ આપેલો હોય એ મને મીટર પ્રતિ સેકન્ડમાં મળી ગયો. બરોબર, અહીંયા આપેલો તો એટલા માટે આપણે શોધવો પડે, નહીતર કિલોમીટરમાં 3 જ આવે. બરોબર છે, તો આ રીતના થાય દાખલો. સિમ્પલ, સાદો અને સોબર. બરોબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે એ એક કામ 20 દિવસમાં, બી તે જ કામ 30 દિવસમાં, બંને સાથે કામ શરૂઆત કરે છે. થોડા દિવસ પછી એ કામ છોડીને ભાગી જાય. બાકીનું કામ બી છે 20 દિવસમાં પૂરું કરે, તો બંને સાથે કેટલા દિવસ કામ શરૂ કર્યું હશે? એનો જવાબ આપણને આપવાનો છે કે બંને સાથે કેટલા દિવસ કામ શરૂ કર્યું હશે. જો આવું કંઈ પણ પૂછે ને, એટલે કે એ છે એક કામ 10 દિવસમાં, બી છે એક કામ એ છે 20 દિવસમાં, એ છે એ 20 દિવસમાં, બી છે તે કામ 30 દિવસમાં. બરોબર, તો એ બરાબર 1/20, બી બરાબર 1/30. પણ કામ છોડીને ચાલે જાય એનામાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે આ મેથડ ન કરાય. આપણે આ બંનેનો લસા લઈ તો 30 દુ 60 થઈ જશે લસા. તો કાર્યક્ષમતા કેટલી થઈ જશે? 20 તેરી 60 અને 30 દુ 60. બરોબર, હવે શું કહે છે કે બંને સાથે કામ કરવાની શરૂઆત કરે છે. અહીંયા ધારી લઈ એ પ્લસ બી સાથે કામ કરવાની શરૂઆત કરી નાખી. બરોબર છે, હવે શું કહે છે? એ પ્લસ બી સાથે કામ કરવાની શરૂઆત, પછી એ ભાગી જાય તો અહીંયા કોણ વધ્યો? હવે માત્ર ને માત્ર બી વધ્યો. બરોબર છે, ને એ કેટલા દિવસમાં કામ પૂરું કરે? આ 20 દિવસમાં કામ પૂરું કરે. આ ભાઈએ એ પ્લસ બી એ સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું હશે? બરોબર, તો 20 ગુણ્યા 2 એટલે કાર્ય મળશે એનું, તો 20 ગુણ્યા 2 બરાબર 40 થઈ ગયું. કાર્ય કેટલું મળી ગયું? 40 મળી ગયું. હવે બાકી રહેલ કેટલું છે? ટોટલ કુલ કામ તો 60 હતું, તો 60 માંથી 40 તો કેટલું વધ્યું? 20 વધ્યું. તો 60 માંથી 40 એટલે 20 વધ્યું. બંને સાથે કેટલા દિવસ કામ કર્યું હશે? તો એ પ્લસ બી બરાબર 20/3 + 2 થઈ જાય. 3 + 2 તો 20/5, તો 5 ચોક 20. તો કેટલા દિવસ કામ કર્યું હશે બંને સાથે? 4 દિવસ કામ કર્યું હશે. કેટલા દિવસ કામ કર્યું હશે? 4 દિવસ. ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ આન્સર છે. બરાબર, 4 દિવસ બંને જોડે કામ કર્યું હશે. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે પાણી ભરવાના એક ખુલ્લા છેડાના પીપની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે ને ઊંચાઈ 1.36 મીટર છે. જો ધાતુનો ભાવ 1 ચોરસ મીટરના 500 રૂપિયા હોય તો પીપની કિંમત કેટલી થાય? તો શું છે? પાણી ભરવાની વાત કીધી છે. તો સૌથી પહેલા તો જે આપેલું હોય તમે એકવાર લખવા માંડી જાઓ. ચલો, પાણી ભરવાના ધાતુના એક છેડાથી, બરોબર, તો પાણી ભરવાના ધાતુના એક છેડાથી પીપની અને કોની વાત કરવામાં આવેલી છે? એની ત્રિજ્યા કેટલી આપવામાં આવી છે? પહેલા તો ત્રિજ્યા શોધો, ડી જોઈતું હોય તો ડી શોધો, પછી એનું શું શોધવું? ક્ષેત્રફળ. ઊંચાઈ પણ આપવામાં આવેલી છે. બરોબર છે, ઊંચાઈ પણ આપવામાં આવેલી છે, તો ઊંચાઈ પણ એકવાર શોધી લેવી પડે. બરોબર, ટોટલ બધી જ ઊંચાઈ પણ શોધી લેવી પડે. 28 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે, તો આપણને ટોટલ શું શોધવું પડશે? પહેલા તો કુલ ક્ષેત્રફળ શોધવું પડશે. શું શોધવું પડશે? કુલ ક્ષેત્રફળ. હવે કોણ છે? પાણી ભરવાના ધાતુનો એક છેડો ખુલ્લા પીપ હોય એટલે શું થઈ જાય? નળાકાર થઈ જાય. પીપ હોય તો નળાકાર થઈ જાય. બરોબર, તો શું આવશે? 2πrh + πr². 2πrh + πr². તો 2 અંદર રહેશે, πr બારે નીકળે તો 2h + r. બરોબર, આટલું મળે. 2
આર મળશે. હવે શું કરશું? મૂકી દઈ તો પાઈ બરાબર 22 સપ્તમાંશ. આર કેટલી આપેલી છે? 28 આપેલી છે. બરોબર, આર 28 આપેલી છે અને એચ કેટલી છે? 1.36. 28 સેન્ટીમીટર છે. આ બધું મીટરમાં છે એટલે ભાગ્યા 100 કરીએ. 2h બરાબર 1.36 વત્તા આર કેટલી છે? 28 ના છેદમાં 100. ચલો તો અહીંયા 7 ચોક 28, 25 નથી કરવું, બરોબર. 22 ચોક 88 ના છેદમાં 100. હવે 136 ગુણ્યા 2 કરશો તો તમને મળશે 272. એટલે અહીંયા શું થઈ જશે? 2.72 વત્તા 0.28 થઈ જશે. 2.72 વત્તા 0.28. બરોબર. ચલો અહીંયા શું થઈ જશે? 0.88 નથી ઉડાડવા અત્યારે, તો 88 ના છેદમાં 100. 2.72 વત્તા 0.28. ક્લિયર? તો કેટલા થઈ જશે? ઓકે, અહીંયા પણ આપણે 0.88 કરી દઈએ. 0.88 કરી દઈએ. ચલો હવે બધાનું સાદુરૂપ આપશું તો આપને મળશે 2.64. 2.64 ચોરસ મીટર. બરોબર. તો હવે એક ચોરસ મીટરના કેટલા હતા? 500 રૂપિયા હતા. તો 2.64 એટલે 2.64 ગુણ્યા 500. ચલો તો 2 એટલે 264 ગુણ્યા 500 કરશો તો 1320 આવશે. કેટલા આવશે? 1320 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 1320. ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર સી માં આપેલું છે. ક્લિયર? ઓપ્શન નંબર સી માં આપેલું છે 1320. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક સર્વેમાં 7 વ્યક્તિઓ ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડી કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે, ભૂલથી 6 લેવાઈ ગઈ હતી, તો એવરેજ ઊંચાઈ કેટલી હશે? બરોબર. તો સૌથી પહેલા તો શું કરવું પડે? સરવાળો કરવો પડે. બરોબર. તો સરવાળો સિમ્પલ છે. શું આવશે? સરવાળો કેટલા? 7 વ્યક્તિની ઊંચાઈ કેટલી હતી? 6. તો 7 6 42. હવે એક ની પાછળથી ખબર પડી 5 હતી, ભૂલથી કેટલી લેવાઈ ગઈ હતી? 6 લેવાઈ ગઈ હતી. તો શું હતી? 42 માઇનસ 6 વત્તા 5. બરોબર. તો અહીંયા 42 ઓછા 1 થઈ ગયા. તો અહીંયા શું થઈ ગયું? 41 થઈ ગયું. આ સરવાળો મળે. હવે ભાગ્યા ટોટલ વ્યક્તિ તો કેટલા હતા? 7 હતા. તો 41 ભાગ્યા 7 ક્યાંય આપેલા છે? 41 ભાગ્યા 7. ચલો 41 ભાગ્યા 7 ક્યાં આપેલા છે? ઓપ્શન નંબર એ માં આપેલા છે. બરોબર. તો 41/7 આપણો જવાબ આવી છે. ક્લિયર? ચલો એના પછીનો છે કે એક ટાંકીને નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે? બરોબર. નીચે છિદ્ર હોવાથી હવે એક ટાંકીમાં છે, ધારો કે આ ટાંકી છે એ 5 કલાકમાં ભરાઈ જાય છે, પણ લીકેજ છે એટલે કે A - L છે. બરોબર છે. તો એ કેટલામાં ભરાય છે? 6 માં ભરાય છે. બરોબર છે. તો ટોટલ આનો લસા શું આવશે? 6 × 5 = 30 આવી જાય. ક્લિયર? લસા શું આવશે? 6 × 5 = 30. હવે ટાંકી શું કરવી પડે છે? ખાલી કરવી પડે. પેલા તો મારે કાર્યક્ષમતા શોધવી હોય તો કાર્યક્ષમતા આની કેટલી થઈ જશે? 6 થાય. આની કેટલી થઈ જાય? 5 થઈ જશે. હવે શું કીધું છે? કેટલા સમયમાં ખાલી થઈ જાય? તો પેલા A - L કરવું, મતલબ કે ટાંકી A - L બરાબર કેટલું આપેલું છે? 5 આપેલું છે. બરોબર. તો A બરાબર કેટલું છે? 6 - L બરાબર 5. L આ બાજુ જાય તો L બરાબર શું થઈ જશે? 1 મળી જાય. લીકેજ કેટલી છે? 1 મળી જાય. ટોટલ કેટલું છે? 30 છે. જવાબ શું આવી જશે? સમય શોધવો છે તો સમય બરાબર કુલ લસા 30 છેદમાં કાર્યક્ષમતા 1 લીકેજની, તો કેટલા કલાક લાગશે? 30 કલાક લાગે. શું લાગે? ટાંકી ખલાસ થતા, તો ટાંકીમાંથી પાણી નીકળતા બધે વધુ કેટલું થાય? 30 કલાક થાય. ઓકે, ચલો આગળ વધીએ. 9મા નંબરનો છે કે n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શું થશે? બરોબર. n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શું થશે? આ તમને યાદ રાખવું પડશે. શું આવશે? n² - 1/12. બરોબર. આ ક્યાંક પૂછાઈ જાય તો તમને કામનું છે.
બરોબર, મારા ખ્યાલથી તો બહુ ન પૂછાય, પણ કદાચ પૂછાઈ જાય તો તમને ખ્યાલ રહે એટલા માટે. શું આવશે? n² - 1 રહેશે. ઓકે, ક્લિયર છે? બધા જ મિત્રોને ક્લિયર હોય તો આપણા સેશનને લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો, ખાસ કોમેન્ટ કરજો. જો m બરાબર 26, x બાર બરાબર 36 હોય, મધ્યસ્થ 26, મધ્યક 36 હોય તો z નું મૂલ્ય કેટલું થાય? z નું મૂલ્ય શું થાય એ શોધવાનું છે. તો z બાર બરાબર 3m - 2x બાર, z બરાબર 3 × 26 -2 × 36. તો z બરાબર 26 × 3 કેટલા થઈ જશે? 78 -72, 36 × 2 = 72. તો આ કેટલા થઈ જશે? z બરાબર 6 થઈ જશે. તો z બરાબર શું મળશે જવાબ મને? 6. 6 જવાબ આવે. શું આવે? 6 જવાબ આવશે. ઓકે, ડન, ક્લિયર. ચલો આગળ વધી 11મો દાખલો જોઈએ. એનાથી પહેલા આપણી એપ્લિકેશન આપેલી છે પ્લે સ્ટોર ની અંદર, તો એનો QR કોડ છે, જેને ડાઉનલોડ કરો એને બાકી ડાઉનલોડ કરો. પ્લે સ્ટોર ઉપર જઈને રિવ્યુ પણ કરો. ખાસ મિત્રો, વોટ્સઅપની ગ્રુપની માહિતી બધી પોલીસ ભરતીની અહીંયા ગ્રુપમાં મળી જશે. ટેલિગ્રામની ચેનલ છે, ફ્રી PDF, ફ્રી કન્ટેન્ટ છે, બધી જ અપડેટ છે ભરતીની અહીંયા મળશે. તો ત્રણેયમાં જે જોડાવાના બાકી હોય એકવાર જોડાઈ જાઓ. બરોબર છે, રેગ્યુલર પણ પોલીસ ભરતીની અપડેટ મળતી રહેશે. કોન્સ્ટેબલના મોડેલ પેપર 10 મોડેલ પેપર માત્ર ને માત્ર 99 રૂપિયામાં આપવામાં આવે છે. તો જેને લેવાના બાકી હોય લઈ લો. શું કામ? હવે રિવિઝન મોડ ઓન કરવાનું હોય, બરોબર છે, ભણવાનું ન હોય. હવે છે એ રિવિઝન મોડ ઓન કરી દો, 10 મોડેલ પેપર લગાવો, તમને ખબર પડશે મારું કેટલી તૈયારી છે નથી, એ પ્રમાણે પ્રિપરેશન કરો ફટાફટ. બરોબર, આન્સર કી પણ આપેલી છે, સાથે સાથે બીજું શું આપેલું છે? આન્સર કી તો આપેલી છે, એની સાથે સાથે છે એ MCQ ની શીટ પણ આપેલી છે, પ્રિન્ટેબલ છે બધા મોક ટેસ્ટ. બરોબર, એટલે PDF ની ઝેરોક્સ કઢાવી અને તમે યુઝ કરી શકશો. બરોબર, ઉપયોગ કરી શકશો. ચલો, શું રકમ છે કે એક કબાટમાં 350 પુસ્તકો છે. બરોબર છે, ટોટલ કેટલા છે? 350 પુસ્તકો છે. ફક્ત અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકો છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોનો ગુણોત્તર 4:3 છે. ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકોના કેટલા ટકા હશે? બરોબર, ટોટલ કેટલા છે? ઇંગ્લિશ ગુજરાતી 4:3, ટોટલ 350. આટલે સુધી તો ખબર જ છે. હવે અંગ્રેજીના પુસ્તકો એટલે ચોથો ભાગ છે. બરોબર, હવે અહીંયા ખબર પડી જાય તો ટોટલ 7 ભાગ છે. 4 ને 3 7 ભાગે 350, તો 1 ભાગે કેટલા થઈ જાય? 50 થઈ જાય. તો ઇંગ્લિશના કેટલા છે? 4 × 50, તો 5 ચોક 20, 200. ગુજરાતીના કેટલા છે? 3 × 50, તો 5 તેરી 15, 150 થઈ ગયા. 300 ને 350 થઈ ગયા. હવે શું કીધું છે? કેટલા ટકા વધુ છે? કોના? ગુજરાતીના. ટકાવારી શોધવાની હોય તો ઉપર કેટલા આવશે? 150/200. ગુજરાતીના ગુણ્યા 100. બરોબર છે, ગુણ્યા શું થઈ જશે? 100 થઈ જશે. 2 0 થી આ 2 0 ઉડાડી નાખ્યા, તો 75 × 150, તો કેટલા ટકા વધુ હોય? 75% વધારે હોય. કેટલા ટકા વધારે હોય? 75% વધારે હશે. ઓકે, તો ઓપ્શન નંબર A છે એ કરેક્ટ આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે 50 સંખ્યાઓની એવરેજ 38 છે. 50 સંખ્યામાંથી 2 સંખ્યા 45 અને 55 બાદ કરવામાં આવે તો બાકી બચેલી સંખ્યાઓનો સરેરાશ કેટલી થાય? બરોબર, 50 સંખ્યાઓની એવરેજ 38 છે. તો પેલા સરવાળો કરો. તો સરવાળો શું થઈ જાય? આંખ બંધ કરીને સરવાળો બરાબર 50 × 38. બરોબર, એટલે 38 × 50 કરશો તો સરવાળો થશે 1900 થઈ જશે. કેટલો થઈ જશે? 1900. હવે શું કીધું છે? 50 માંથી 2 સંખ્યા બાદ કરી નાખો. 1900 માંથી 2 બાદ કરી નાખો. કેટલી? 55 અને 45. તો કેટલા વધે? 1900 માંથી 2 બાદ કરી નાખો તો 55 અને 45 બાદ કરી નાખો તો કેટલા થઈ જશે? 1800 થઈ જશે. કેટલા થઈ જાય? 1800. ઓકે, હવે 1800 થઈ ગયા. હવે શું કીધું છે? આની એવરેજ શોધવાની છે. તો 1800/48.
કારણ કે ટોટલ તો કેટલા હતા, સોરી 50 છે, 1800 ભાગ્યા 50 થશે. શું કામ 50 થશે? 50 સંખ્યાઓની સરેરાશ. પણ હા, 2 કાઢી નાખશો એટલે વધશે 48. બરોબર છે, 2 કાઢી નાખશો એટલે વધશે 48, એટલે શું થઈ જશે? 37.5 થઈ જશે. કેટલા થઈ જશે? અહીંયા ભૂલથી નથી, પણ 2 કાઢી જ નાખ્યા છે એટલે કેટલા થઈ જશે? 37.5 થઈ જશે. આવી જ વસ્તુઓ છે, ધ્યાનમાં રાખવી પડે આપણને. ઓકે, ચલો નેક્સ્ટ છે કે લંબચોરસની એક બાજુનું માપ 3 મીટર અને વિકર્ણ 5 મીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. બરોબર છે. જો આ એક લંબચોરસ આપેલું છે, એક બાજુનું માપ 3 મીટર, આ વિકર્ણ 5, આ 3 આપેલું હોય, આ A B C D આપેલું હોય. બરોબર, તો અહીંયા શું થઈ જશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, AC નો વર્ગ 5 નો વર્ગ 25 બરાબર 3 તેરી 9 વત્તા BC નો વર્ગ. ચલો, 25 માંથી 9 જાય તો 16 બરાબર BC નો વર્ગ, તો 4 બરાબર BC મળે. એટલે આ મને કેટલું મળી ગયું? 4 મળી ગયું. બરોબર, તો અમારે ક્ષેત્રફળ શોધવાનું છે, તો લંબાઈ ગુણ્યા શું થઈ જાય? પહોળાઈ થઈ જાય. બરોબર, શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. 1 ની 4 અને 1 ની 3, તો શું થઈ જશે? આ 4 મળી ગયું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 તેરી 4 ગુણ્યા 3, તો 4 તેરી 12 મીટર. જવાબ આવી ગયો 12 મીટર. ઓપ્શન નંબર ડી છે એ કરેક્ટ આન્સર છે. ક્લિયર? ડી ઓપ્શન છે એ કરેક્ટ આન્સર છે. ઓકે, ચલો આગળ વધીએ. 14મા નંબરનો દાખલો છે કે એક શાળામાં પાણીના સંગ્રહ માટે જમીનમાં તૈયાર કરેલ નળાકાર ટાંકાનો પાયાનો વ્યાસ ડી બરાબર 2 મીટર છે, ઊંચાઈ 3.5 મીટર છે, તો ટાંકામાં વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકે? જો ઘન મીટર આવ્યું, પાણીની કિંમત 22/7 લેવાની છે. ચોખ્ખે ચોખ્ખું કીધું છે. બરોબર, 22 સપ્તમાંશ લેવાની છે. ચલો, શું થાય? નળાકાર છે એટલે શું આવશે? પાઈ આર સ્ક્વેર h. 22 સપ્તમાંશ. r 2 મીટર છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? r બરાબર 1 મીટર. બરોબર, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 35/10 લખું. શું કામ? કે પોઈન્ટ મેં કાઢી નાખ્યો. બરોબર, હવે ઉડાડી નાખી, જેટલું ઉડે એટલું. 7 × 5 = 35, 5 × 2 = 10 અને 11 × 2 = 22. હવે 11 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો એટલે 11 ઘન મીટર જવાબ મળે. કેટલો મળે? 11 ઘન મીટર જવાબ મળે. બરોબર, દાખલાની રકમ જોવો તો ચકરી ખાઈ જાઓ. જવાબ શું આવશે? 11 ઘન મીટર. સાવ સાદો અને સિમ્પલ, ઈઝી. ક્લિયર? ચલો, 15મા નંબરનો દાખલો કે 3 પુરુષો 4 સ્ત્રી એક કામ 8 દિવસમાં પૂરું કરે, તે જ કામ 4 પુરુષો 4 સ્ત્રી 6 દિવસમાં પૂરું કરે, તો આ જ કામ 2 પુરુષો ને 4 સ્ત્રી એને કેટલો સમય લાગશે એ કહેવાનો છે. બરોબર, તો જો 3 મેન અને 4 વુમન કેટલા દિવસમાં કામ પૂરું કરે? 8 દિવસમાં. તે જ કામ 4 પુરુષો અને 4 સ્ત્રીઓ એ 6 દિવસમાં કામ પૂરું કરી નાખે. બરોબર, તો હવે શું કીધું છે? સિમ્પલ. પહેલા તો શું કરશો? ચલો, કાર્યક્ષમતા શોધી લેશો. ટોટલ કામ કેટલું છે? આ કામ પૂરું કરતા 2 પુરુષ અને 3 સ્ત્રી, સોરી 4 સ્ત્રીને, 2 પુરુષ અને 4 સ્ત્રીને કેટલા સમય લાગશે? બરોબર, તો જો અહીંયા 8 તેરી 24, 8 ચોક કેટલા થઈ જશે? 32 ઉપર, અને સેમ ટુ સેમ નીચે પણ શું થઈ જશે? 8 તેરી 24 અને 8 તેરી 24. બરોબર, ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? ટોટલ કામ આ થઈ જશે 0 અને અહીંયા થઈ જશે 8. 32 માંથી 24 જાય તો 8 થશે. આ કામ કોનું થશે? પુરુષનું થશે, અને આ કામ શું થઈ જશે? સ્ત્રીનું થઈ જશે. બરોબર છે? ચલો, એટલે આ શું મળી? એની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા છે. બરોબર છે? આ શું છે? કાર્યક્ષમતા છે એની. હવે ઉલટાવી નાખશો તો તમને મળી જશે પુરુષ કેટલો? 8 અને સ્ત્રી કેટલું? 0 કામ કરશે. બરોબર, હવે કુલ કામ કેટલું છે?
ટોટલ કામ કેટલું છે તો 24 છે ગુણ્યા 8, બરોબર. આ મારું મિત્રો કુલ કામ થયું. કુલ કામ 24 ગુણ્યા 8 આપેલું છે, બરોબર. અને કેટલું છે 2 સ્ત્રી અને 4 પુરુષ. ઉલટું બોલાઈ ગયું, 2 પુરુષ અને 4 સ્ત્રી એ સાથે મળીને કરે તો કેટલું થાય, બરોબર. તો ટોટલ કેટલું છે 24 ગુણ્યા 8 છેદમાં 2 ગુણ્યા 8. શું કામ કે પુરુષનું 8 છે, એક પુરુષનું, અને 2 સ્ત્રીનું 0 છે, એટલે કે 2 આવી જશે. ઉડાડો, 8 થી 8 ઉડી ગયા, આ થઈ ગયા 12. તો શું આવશે 12 દિવસ લાગે. કેટલા દિવસ લાગે? 2 પુરુષ અને 4 સ્ત્રીઓને કેટલા દિવસ લાગે? 12 દિવસ લાગે. ઓપ્શન નંબર ડી છે કરેક્ટ આન્સર છે, બરોબર. ઓપ્શન ડી છે ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન એ જોઈએ કે એક ટ્રેન 100 મીટર લાંબી ટ્રેનને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતી વ્યક્તિ પસાર 9 સેકન્ડમાં સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો, બરોબર છે. ટ્રેનની ઝડપ શોધવાની છે. ટ્રેનની લંબાઈ કેટલી છે? આ માણસની ઝડપ છે. ચલો, તો ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ. 100 મીટર લાંબી ટ્રેનને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં વ્યક્તિ પાસેથી, ટ્રેનની વિરુદ્ધ છે, બરોબર છે, પસાર થતા હોય તો ટ્રેનને 9 સેકન્ડનો સમય લાગતો હોય તો ટ્રેનની ઝડપ શોધવાની છે, બરોબર. તો મને સમજી લો કે આ સ્પીડ નથી ખબર, ને આ કેટલી છે એની 5 કિલોમીટરની સ્પીડ છે, ગુણ્યા કેટલો સમય લાગે છે 9 કિલોમીટર પ્રતિ કલાકનો સમય લાગે છે, બરોબર છે. ગુણ્યા 9 કિલોમીટર પ્રતિ કલાકનો સમય લાગી જાય છે. હવે શું કરીશ? અને ગુણ્યા 5/18. હા, આ બંનેનો સોરી શું ગુણાકાર નહીં થાય, બરોબર. વિરુદ્ધ દિશામાં છે એટલે s વત્તા આ કેટલી છે 5 કિલોમીટર એટલે 5 ગુણ્યા 9 ગુણ્યા 5/18. ચલો, તો 100 બરાબર 9 દુ 18 થઈ જશે. હવે 2 છે અહીંયા આલે જશે, બરોબર. 2 અહીંયા આલે જશે એટલે શું થઈ જશે 100 ગુણ્યા 2 બરાબર 5 s વત્તા 5, અને અહીંયા ભાગાકારમાં આવી જશે, બરોબર. આ અહીંયા નીચે આવી ગયું. તો અહીંયા તો શું થઈ ગયું? આ 20 50 100, 20 દુ 40 બરાબર s વત્તા 5, બરોબર છે. બાદ થાય તો કેટલા થઈ જશે? 35 થઈ જશે. કેટલા થઈ જશે? 35. કેટલું થઈ જશે? 35, બરોબર. તો s સ્પીડ બરાબર 40 માઇનસ 5, તો સ્પીડ બરાબર 35 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય, બરોબર. તો 35 જવાબ આવે. ઓપ્શન નંબર એ છે એ સાચો જવાબ છે, બરોબર. ઓપ્શન એ છે એ કરેક્ટ આન્સર છે મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ છે 17મા નંબરનો. 11 થી 55 ની વચ્ચે એવી કેટલી સંખ્યા છે જેને 7 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે અવિભાજ્ય છે? 7 વડે વિભાજ્ય હોય પરંતુ 3 વડે કેવી હોય? અવિભાજ્ય હોય. એવી સંખ્યાઓ શોધવાની છે 11 થી 55 ની વચ્ચે. હવે આનામાં તો શું 11 થી 55 ની વચ્ચે 11 નો ઘડિયો લખવો પડે, અથવા તો 7 નો ઘડિયો લખો. કેટલે સુધી? 10 સુધી. તો જો 7 એકા 7, 14, 21, 28, 42, હતું 49, હતું 56, 9 સત્તા 63, અને ઓકે, જો 55 ની વચ્ચે એટલે 56 વધી જાય ભાઈ. 11 થી 55 ની વચ્ચે. હવે આનામાં કઈ છે? 14, 28, 35 ને 49. 14, 28, 35 અને 49 આ બધી છે ને 3 વડે ન ભગાય, બરોબર છે. પણ કેટલા વડે ભગાશે? 7 વડે ભગાશે. તો ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 4, બરોબર. આ છે એ 3 વડે નહીં ભગાય.
ક્લિયર? 3 વડે નહીં ભગાય પણ 7 વડે ભગાશે એવું કહેવા માંગે છે. ચલો નેક્સ્ટ છે કે 25 સંખ્યાની એવરેજ 18 છે, તો સરવાળો 25 ગુણ્યા 18. પ્રથમ 12 સંખ્યાની સરેરાશ 14 છે, છેલ્લી 12 ની 17 છે, તો વચ્ચે 13મો આવે તો એની સરેરાશ શોધો. બરોબર છે? તો 25 નો સરવાળો કેટલો થઈ જશે? 25 ગુણ્યા 18, 250 અને 25 8 બીજા નાખવાના એટલે કેટલા થઈ જશે? 450 થઈ જશે. 450. પ્રથમ 12 એટલે 12 ગુણ્યા 14 એનો સરવાળો કેટલો થાય? તો પ્રથમ 12 ગુણ્યા 14 કરશો તો 168 મળશે. કેટલા મળશે? 168. અને અંતિમ 12 બરોબર, છેલ્લી 12 ગુણ્યા 17 તો કેટલા મળશે? 204. ક્લિયર? હવે 168 વત્તા 204 કરો તો ટોટલ કેટલો મળશે? 168 વત્તા 204 કરશો તો 372 મળશે. કેટલા મળશે? 372 મળશે. હવે 13 નંબર બરાબર 450 માઇનસ 372. બરોબર, એટલે 450 માંથી 372 બાદ કરશો તો કેટલા આવશે? 78 આવશે. તો 13મા નંબરની જે સંખ્યા હશે ને એ કઈ હશે? 78 હશે. ઓપ્શન નંબર એ વાળી હશે. ઓકે, 13મા નંબરની સંખ્યા કઈ હશે? 78 હશે. ક્લિયર? ચલો આગળ જઈએ. શું કહે છે કે પરીક્ષામાં 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા, બાકીનામાંથી 15% નાપાસ થયા, તો 32 30 3230 પરીક્ષા ઉમેદવાર પાસ થયા હોય તો ટોટલ કેટલા ઉમેદવાર હશે? બરોબર, ટોટલ કેટલા ઉમેદવાર હશે? ધારો કે 100% હાજર હોય, બરોબર છે, હાજરી 100% હોય, 5% ગેરહાજર રહ્યા તો અહીંયા કેટલા થઈ જાય? 95% હાજર. બરોબર, 95% શું થઈ જાય? હાજર થઈ જાય. બરોબર, હવે એનામાંથી શું થયા? 95% માંથી 15% નાપાસ. 15% શું થઈ ગયા? નાપાસ થઈ ગયા. તો બાકીના 85% શું થઈ જશે? પાસ. 15% નાપાસ થાય તો 85% શું થઈ જાય? પાસ થઈ જાય. બરાબર કેટલા ઉમેદવાર આપેલા છે? 3230 આપેલા છે. 3230 આપેલા છે. બરોબર, પાસ થયેલ ઉમેદવાર કેટલા છે? 3230 આપેલા છે. તો 95 ના 85 એ 320 છે. આવું કહી શકાય. 95% ના 85% એ 3230 છે. ક્લિયર? તો 100% ના કેટલા થાય? સિમ્પલ, 100% ના કેટલા થાય? તો 100 ગુણ્યા 330 એટલે 3230 ગુણ્યા 100 ગુણ્યા ટકા કાઢવા એટલે પાછા 100. બરોબર, આ ટકાના 100 ને કાના 100. છેદમાં શું આવી જશે? 85 ગુણ્યા 95, કારણ કે અહીંયા પણ આવશે 95 ગુણ્યા 85. 95 ગુણ્યા 85. ચલો આખાનું સાદુરૂપ આપશો ને તો જવાબ શું આવશે ખબર છે? 4000 આવશે. શું આવશે? 4000 આવશે. એટલે 4000 મિત્રોએ છે શું કર્યું હતું? 4000 મિત્રોએ પરીક્ષા આપી હશે. ક્યાં ગયા 4000? ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ આન્સર છે. કયો? ઓપ્શન નંબર બી છે એ આન્સર કરેક્ટ છે. ઓકે, ટોટલ કેટલા? 4000 મિત્રોએ પરીક્ષા આપી હશે. ઓકે, તો આ રીતના હંમેશા દાખલાઓ થાય. ચલો આજના સેશનનો છેલ્લો દાખલો. એક સ્કૂલમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 7:8 છે. જો છોકરા 20% વધે અને છોકરી 10% વધે તો નવું પ્રમાણ કેટલું થાય? બરોબર, જોઈને જ ખબર પડી જવી જોઈએ. હવે જો શું છે? 7:8 ની વાત કરે છે. બોયઝ એન્ડ ગર્લ્સ પ્રમાણ 7:8. બરોબર, છોકરાઓ 20% વધે અને છોકરીઓ 10% વધે. હવે ધારો કે સમજી લો કે 700 અને 800 છે. બરોબર, આ 700 છે, આ 800 છે. હવે કેટલા ટકા વધે? આ 20% વધે અને આ વધશે 10%.
ચલો તો 700 ના 20% એટલે કેટલા થઈ જશે? અને સામે 800 ના 20%, એટલે અહીંયા 700 ના 20% એટલે 840, અને 800 ના 10% એટલે કેટલા થઈ જશે? 880. બરોબર, 840 અને 880. તો બંને બાજુથી 0 0 કાઢી નાખો તો કેટલા થઈ જશે? 84 જેમ 88. બરોબર, હજી બધું ઉડાડી નાખશો, છેલ્લે શું આવશે? 22 દુ 44 અને 21 દુ 22 દુ 44, 44 દુ 88, એટલે 22 ચોક 88, 21 ચોક 84. તો શું આવશે? ગુણોત્તર જ આપણે શોધવાનું છે, તો 21 જેમ 22 નો ગુણોત્તર આવશે. શેનો કેટલો આવશે? 21 જેમ 22 નો ગુણોત્તર આવે. ક્લિયર? આ હતા આપણા 20મા નંબરના દાખલાનો જવાબ. ઓપ્શન નંબર સી છે એ કરેક્ટ આન્સર છે મિત્રો. ક્લિયર? ચલો ફરીથી એકવાર યાદ કરાવી દઉં. કોન્સ્ટેબલના મોડલ પેપર જે મિત્રોએ ન લીધા હોય એકવાર લઈ લેજો. રિવિઝન મોડ ઓન કરી દેવાનો હોય. માત્ર ને માત્ર 99 રૂપિયામાં પ્રિન્ટેબલ કોન્સ્ટેબલના મોડલ પેપર મળે છે, તો ખાસ લેજો. પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન છે, ત્યાંથી જ મળી જશે. પ્લે સ્ટોરમાં મિત્રો ખાસ રિવ્યુ કરજો. ઓકે, ચલો એપ્લિકેશન ઇન્ટરફેસ છે. આજના સેશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વધુમાં વધુ લોકો સુધી છે એ આપણા લેક્ચરને છે, વિડીયોઝને છે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરાવો. બરોબર, અને મીરાઈ એકેડેમીનો એક અભૂતપૂર્વ હિસ્સો બનો અને તમારું ખાખીનું સપનું પણ સાકાર કરી લો. ઠીક છે, તો મિત્રો મળીએ છીએ નવા લેક્ચરમાં, નવી મેથડ સાથે, નવા ક્વેશ્ચનો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત મિત્રો.